શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હમણાં સંતોએ મને વાત કરી કે તમે શાસ્ત્રી મહારાજ જેવા દેખાવ છો, એટલે શાસ્ત્રી મહારાજ જેમ છાતી કાઢીને બેસતા એ રીતે બેસો સભામાં. મેં કહું ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાગો છે. શાસ્ત્રી મહારાજ તુલે કોઈ ના આવે. શાસ્ત્રી મહારાજ એક વાત જાણવા જેવી. શાસ્ત્રી મહારાજનો ધ્યેય એટલો સ્પષ્ટ હતો, એટલે જે આપણો કોઈ વિરોધી હોય, એક જ માણસ વિરોધ કરે તો આપણે બેસી જઈએ. આ ખૂણિયું જ્ઞાન કહેવાતું. ખૂણામાં ટૂચ આ બધું જ્ઞાન ચાલતું હતું. તો અને શાસ્ત્રી મહારાજ જો પ્રગટ ના થયા હોત તો આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાન પણ ઠપ થઈ જાય. અને એમને એક જ સ્પષ્ટ હતું કે ગમે એમ થાય, અને ખરેખર 2000 લાખો વિરોધીઓ, કોઈ સામે સાથ આપનાર નહીં, બધા. અને જે સાથ આપનાર 2-5 હશે, પણ એ પણ કંઈ બોલી શક્યા નહોતા. અને પણ શાસ્ત્રી મહારાજને સ્પષ્ટ હતું, એટલું બધું સ્પષ્ટ હતું. કોઈ એક જણ વિરોધ કરે તો એ કામ ના થાય આપણને. તો કેટલી સ્પષ્ટતા હતી, ધ્યેયની સ્પષ્ટતા. કે અને કોઈ વિરોધ કર્યો નથી સાથે. નહીં તો પોતાનો ધ્યેય સિદ્ધ કરવા માટે તડફડ કરી નાખે. શાસ્ત્રી મહારાજે એ પણ કર્યું નથી. શાસ્ત્રી મહારાજે લીટો મોટો કર્યો છે, અને બીજા કોઈને ડિસ્ટર્બ કર્યા નથી, વિરોધીઓને પણ ડિસ્ટર્બ કર્યા નથી. વિરોધીઓ બધા એ એમનું કામ કરે, અને આપણે શાસ્ત્રીમાં આપણે આપણું કામ કરીએ. અને એ રીતે કોઈને માથાકૂટ, કોઈને જરાક અથડામણ તો થાય જ, આટલું બધું કાર્ય કરે. પણ શાસ્ત્રી મહારાજને ધ્યેયની સ્પષ્ટતા એટલી બધી હતી, આટલી બધી હતી. આ દુનિયામાં કોઈ આટલો વિરોધ વચ્ચે અને આવું કાર્ય કરે અને શાંતિપૂર્વક, શાંતિના શાસ્ત્રી મહારાજના હૃદયમાં ગજબની શાંતિ હતી. કોઈના માટે રાગ દ્વેષ એવું કાંઈ નહીં. અને સ્વામીએ પોતાનું જ કાર્ય કરે રાખે છે. એ આવા પુરુષ મળે નહીં. એટલે આપણે એમના વારસદારો છીએ. આપણે કેટલા ધન ભાગ્ય આપણે શાસ્ત્રી મહારાજના આપણે કહેવાય છે. શાસ્ત્રી હવે શાસ્ત્રી મહારાજે આ બધું કાર્ય કર્યું, તો આપણે એમનું કાર્ય કરવું. એમનું કાર્ય તો આ બધું સંપ્રદાયની પુષ્ટિ કરવી. અત્યારે આપણે બીજું કાંઈ નથી. અને અવરું વાટવું નહીં, અંદર પરસ્પર વિરોધ કરવો નહીં. શાસ્ત્રી મહારાજે એવી રીતે કાર્ય કર્યું છે, તો આપણે એમાંથી શીખવા જેવું છે કે આપણે પુષ્ટિ જ કરવી. આ સંપ્રદાયની, આ BAPSની પુષ્ટિ જ કરે. જરા પણ આડો અવળો વિચારે ના કરો. આવું ભવ્ય કાર્ય કર્યું. લાખોનું જીવન પ્રાણ સ્વામીએ બધાનો મોક્ષ કર્યો. બધા, કોઈ બાકી રહે નહીં. એટલે આટલી મોટી સિદ્ધિ આપણને આપી છે. તો કોઈ કાંઈ ડખો કરો નહીં, અને સમસ્વભાવ રાખીને, સંપ રાખીને આપણે શાસ્ત્રી મહારાજનું કાર્ય શોભાડવું. આપણે નહીં કરીએ તો સ્વામીનું કાર્ય અટકવાનું છે જ નહીં. તો બધા આટલા 2 લાખ વિરોધીઓ
બાજુ મૂકીને સ્વામીએ અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિરમાં પધારી રહ્યા. હવે શું તમે વિરોધ કરવાના હતા? તમે શું કઈ ખેતકી મૂલી? તમે બધા જ વિરોધ કરો ને તો સ્વામીનું કાર્ય અટકવાનું નથી. સ્વામીનું કાર્ય જવલન છે. અને સ્વામી શાસ્ત્રીએ પોતે વાત કરી કે મારું કાર્ય ચાલુ રહેશે. જો એટલે આપણે બધા મળીને વાટીએ બધું, પણ સ્વામીનું કાર્ય એટલું ભવ્ય, એટલી સાચી વાત છે, એટલો સાચો મોક્ષ છે તે કઈ અટકાય. જો એવી કહેવત છે કે ઇફ ધ હોલ વર્લ્ડ goes against you and if you are right, do it. આખી દુનિયા વિરોધ કરે પણ તમે સાચા હો તો તમે આગળ ધપાઈ રાખો. એટલે વિરોધ ગમે એટલો હોય પણ એ શાસ્ત્રીમાં એવું કાર્ય કર્યું. આખી દુનિયા બધા વિરોધી હતા પણ તો સ્વામીએ હિંમત રાખીને આ કાર્ય કર્યું. એ હિંમત કેટલી, એમની સુરતા કેટલી, એ સુરતાને ધન્યવાદ આપે. બધા પાસા સ્વામીના જે એક એક ગુણ સ્વામીના ધન્યવાદના પાત્ર છે. એટલે આપણે ખૂબ નસીબદાર છીએ. હવે કોઈ ગડબડ કરવી નહીં, આડાઅવળી ફેંકાફેંક કરવી નહીં. સીધું શાસ્ત્રીમાં જે આટલી દયા કરી, સાચો મોક્ષ, સાચું બધું સાચું કર્યું છે. એટલે આપણે સમજ્યા વિના બધું એળે જાય, બધું પથ્થર ઉપર પાણી જાય. એ સમજીને આ સમજવા ચોખ્ખી વાત. આટલા વિરોધમાં સ્વામીએ આ બધું કાર્ય કર્યું એ સ્પષ્ટ દેખાય છે કે આપણે એમને સપોર્ટ કરવા, એમને બાજુ નમવું અને એમને અને શ્રીજી મહારાજ પોતે વાત કરી. શ્રીજી મહારાજે કે તમે એક તલ જેટલું કરો તો એ મેરુ જેટલું માની લે છે. હવે આવી હવે આપણે તો કેટલી સેવા બધી કરીએ છીએ પણ જો અભાવ ગુણ લે સેવા અસેવા થઈ જાય. અને બીજું કાંઈ પણ ગડબડ કરીએ તો એનું ફળ ન મળે. એટલે આપણે સીધી વાત છે. આવું સુંદર કાર્ય, આવું ભવ્ય કાર્ય, એમાં પુષ્ટિ આપવી અને પુષ્ટિ અને એ આપણને જ લાભ છે. પુષ્ટિ આપીએ એટલે જો શાસ્ત્રીમાં જ કહેતા કોઈ મને યાદ કરે તો એને 1000 વખત યાદ કરું છું. હવે તમે ક્યાંથી ઋણ ચૂકવાના છે? તમે એકવાર યાદ કર્યું તો સ્વામી 1000 વખત યાદ કરે. આપણે બીજી વાર યાદ કરીએ, ત્રીજી વાર 3-4 વખત યાદ કરીએ અને સ્વામી તો 5000, 6000 ચડતું જ જાય. એ ઋણી ચૂકવાય એવું નથી. એટલે બધું શાંત થઈને આ વિચારીને સ્વામી જે કાર્ય કર્યું છે એને બિરદાવીને અને આપણે પોતાને ધન્ય માનવું કે આવા શાસ્ત્રી મહારાજ મારા ગુરુ શાસ્ત્રી મહારાજ. એટલે એ જે અંદર જે શાસ્ત્રી મહારાજ જે કરોડ ધન્યવાદ આપે તો આ કાર્ય કોઈ ખૂણિયું જ્ઞાન કહેવાતું એ સમી ગયું હોત જ્ઞાનને. પણ શાસ્ત્રીમાં એટલા સુરવીર પાક્યા અને આ કાર્ય ધ્યેયની સ્પષ્ટતા હતી. કોણ મહારાજ, કોણ સ્વામી, આટલી બધી સ્પષ્ટ. તો સ્વામીએ તો કહ્યું બધું અક્ષર પુરુષોત્તમના બળે દિયા છે. જો દાસત્વ ભાવ આમ છાતી કાઢીને મારઝૂડ કરીને કોઈને બેસાડી દેવા આગા પાછા એ કોઈ વાત કરી નથી. પ્રોફેસર જેઠાલાલ એ કથા કરતા હતા
તો શાસ્ત્રીમાંની પાટ ઉપર બેસીને કથા કરતા હતા. તે બહુ કોઠારીએ કહ્યું કે આ સ્વામી આ ઠીક નથી, કે આ તમારી સદગુરુની ગાદી એના ઉપર બેસીને કથા કરે એ યોગ્ય નથી. સ્વામી કહે કે પાઠ ઉપર શું, મારે માથે બેસીને કથા કરતા ધન્ય છે. કે ગુણગાન કોના ગાય છે? મહારાજ સ્વામીના. એટલે અમે દાસત્વ ભાવ અતિ પરિપક્વ અને આવું સ્વામીના બધા ગુણ મેળવવા જોવા જઈએ એકથી એક વિરોધ થાય. આ ગુણ મેળવીએ તો બીજો વિરોધ કરે. સ્વામીમાં બધા ગુણો સંપીને રહ્યા, બધા ગુણો સંપીને, કોઈની દખલ કરી નથી. અને આપણને જબરજસ્ત લાભ આ બ્રહ્માંડમાં શાસ્ત્રીમાં પ્રગટ થયા. એટલે બધાને ખૂબ આપણે પોતાએ ગૌરવ લેવા જેવું છે. આપણે શાસ્ત્રીમાંના શિષ્ય થયા, એટલું જ ગૌરવ લે ને તો બધું મોટું કામ થઈ. સદાનંદ ભાઈ મહારાજ